તો કેમ છો મિત્રો? જો મિત્રો તમે ઈચ્છતા હોય કે તમને દર મહિને ડિવિડન્ડ તમારા બેંક એકાઉન્ટમાં મળતું રહે અને જો તમે ડિવિડન્ડ લવર હોય તો આ વિડીયો તમારા માટે છે. ધ્યાન રાખજો મિત્રો, જેટલી પણ કંપની હું તમને અહીંયા જણાવવાનો છું તે બધી જ કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને વર્ષોથી કામ કરે છે ને આવનાર સમયમાં પણ કામ સારું એવું કરતી રહેશે. અહીં મિત્રો તમારે સમજદારી બતાવવાની છે કે જ્યારે કંપની તમને નીચા ભાવમાં જોવા મળે ત્યારે તમારે તમારી રીતે ક્વોન્ટિટી ઉમેરતું જવાનું છે. એટલે આપણે નીચા ભાવમાં કંપની મળી જાય, જ્યારે પણ કંપનીનું રિઝલ્ટ ખરાબ આવ્યું હોય કે પછી બજારની માહોલ ખરાબ હોય, કોઈ સેન્ટિમેન્ટ ખરાબ હોય, ગમે ત્યારે કંપની તમને નીચા ભાવે જોવા મળે ત્યારે તમારે એની ક્વોન્ટિટી ઉમેરતું જવાનું છે. તો મિત્રો પહેલી કંપની છે ONGC, જેનો શેર તમને 250ની આજુબાજુ જોવા મળી જશે. અને મિત્રો કંપનીનું માર્કેટ કેપ 3 લાખ કરોડ જેવો જોવા મળે છે. તો મિત્રો આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ પણ સારી છે અને કંપનીની ગ્રોથ પણ સારી જોવા મળી રહી છે. મિત્રો આ કંપની વર્ષમાં 3 વાર તમને ડિવિડન્ડ આપે છે. એટલે કે આ એક જ કંપની તમારા વર્ષમાં 3 મહિના તો આ એક જ કંપની કવર કરી લેશે. હવે મિત્રો તમારું કામ એ છે કે તમારે જ્યારે પણ નીચા ભાવમાં જોવા મળે કે કોઈ પણ કારણોસર શેર નીચે આવ્યો એટલે તમારે તમારી રીતે ક્વોન્ટિટી વધારવાનું આ એક તમારે જોવાનું છે. બીજા નંબર ઉપર છે મિત્રો કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયાનો શેર તમને 400 રૂપિયાની આજુબાજુ મળી જશે. કંપનીનો માર્કેટ કેપની વાત કરીએ તો 2.5 લાખ કરોડનો માર્કેટ કેપ છે અને આ કંપની પણ તમને વર્ષમાં 3 વાર ડિવિડન્ડ આપે છે. નંબર 3 ઉપર છે મિત્રો REC લિમિટેડ. આ શેરનો ભાવ તમને 500ની આજુબાજુ મળી જશે. 1,32,000 કરોડનું માર્કેટ કેપ છે અને આ કંપની તમને વર્ષમાં 4 વાર ડિવિડન્ડ આપે છે મિત્રો. આમાં મિત્રો 4 મહિના કવર થઈ જશે. નંબર 4 ઉપર છે મિત્રો PFC. REC અને PFC બંને એક જ સેક્ટરની કંપની છે. નંબર 4 ઉપર છે મિત્રો PFC. આ સ્ટોક તમને 450ની આજુબાજુ જોવા મળી જશે. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 1.5 લાખ કરોડનો માર્કેટ કેપ છે. અને મિત્રો આ કંપની કેવી છે, તમને ક્યારેક વર્ષમાં 5 વાર પણ ડિવિડન્ડ આપે છે, બાકી 4 વાર તો આપે જ છે. એટલે આ કંપનીમાં ક્યારેક તમારે 5 મહિના પણ કવર થઈ જાય અને 4 મહિના તો થશે. તેના સિવાય મિત્રો વાત કરીએ તો દિગ્ગજ કંપની ITC, જેનો શેર તમને 460થી 470ની આજુબાજુ જોવા મળી જશે. મિત્રો કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 6 લાખ કરોડ જેવો માર્કેટ કેપ કંપનીનો જોવા મળી રહે છે અને આ કંપની તમને વર્ષમાં 2 વાર ડિવિડન્ડ આપે છે. ત્યાર પછી છે મિત્રો VST ઇન્ડસ્ટ્રીઝ. આ શેર તમને 300ની આજુબાજુ જોવા મળી જશે. આ કંપની મિત્રો સ્પેશિયલ જાણીતી છે ડિવિડન્ડ આપવા માટે. કંપનીએ હમણાં જ એકની સામે 10 શેર બોનસ પણ આપ્યા છે. આ કંપની મિત્રો સિગરેટ અને તંબાકુના સેક્ટરમાં છે. કંપની મિત્રો વર્ષમાં 1 વાર ડિવિડન્ડ આપે છે, પણ જે 1 વાર આપે છે એ શાનદાર અને જાનદાર જેવું ડિવિડન્ડ આપવામાં આવે છે અને સ્મોલ કેપ સાઇઝની કંપની છે. ત્યાર પછી છે મિત્રો કેસ્ટ્રોલ ઇન્ડિયા. 190 રૂપિયાની આજુબાજુ તમને સ્ટોક જોવા મળી જશે અને કંપની તમને વર્ષમાં 2 વાર ડિવિડન્ડ આપે છે. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 19,000 કરોડ જેવો માર્કેટ કેપ છે. તો મિત્રો આ હતા બેસ્ટ ડિવિડન્ડ સ્ટોક. જો આ સ્ટોકને તમે જ્યારે પણ બજાર નીચે જોવા મળે ત્યારે તમે તમારી રીતે ક્વોન્ટિટી વધારતા જશો તો તમને દર મહિને ડિવિડન્ડ સારું એવું જોવા મળી જશે. તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. બાકી વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયો માટે. મળશું નેક્સ્ટ વિડીયોમાં.